સુવિચાર કહ્યો છે, જે આજ સુધી મને એટલો બધો ગમે છે અને હું મારા લગભગ દરેક વક્તવ્યમાં એને કોટ કરું છું. મને એવું લાગે છે બ્લેઝ પાસ્કલે ગણિતનું કાંઈ જ ન કર્યું હોત ને, ખાલી એક સુવિચાર આપ્યો હોત ને, તો એમનું યોગદાન માનવ જીવન માટે ખૂબ વધારે હોત. એમણે એવું કહ્યું કે માનવ જીવનની તમામ સમસ્યાઓ એક બંધ ઓરડામાં શાંતિથી એકલા બેસી શકવાની અસમર્થતાને કારણે ઉદ્ભવે છે. માનવ જીવનની તમામ સમસ્યાઓ એક બંધ ઓરડામાં શાંતિથી એકલા બેસી શકવાની અસમર્થતાને કારણે ઉદ્ભવે છે. આ વાક્ય તમે 10 વાર વાંચો, 20 વાર વાંચો, એને અલગ અલગ પરિપ્રેક્ષ્યમાં જુઓ, તમને હંમેશા એ યથાર્થ લાગશે, રિલેવન્ટ લાગશે, પ્રસ્તુત લાગશે. અને કેમ? કારણ કે હવે કેમ આપણે બધું આ મેડિટેશન તરફ, વિપશ્યના શિબિર તરફ આગળ વધી રહ્યા છે કે તમે એકવાર બંધ ઓરડામાં 10 દિવસ તમારી જાત સાથે વિતાવી તો જુઓ. લોકોને એવરેસ્ટ ચડવાનો ડર નથી લાગતો, પણ એકલા એક જગ્યાએ બેસવાનો ડર લાગે છે. કારણ કે એડવેન્ચર કરતાં પણ વધારે ભયાનક કશું હોય તો એ આપણું મન છે, આપણા વિચારો છે. તો આપણે એટલી બધી તો અપેક્ષા નથી રાખતા, પણ પુસ્તક વાંચનથી જે 3 મહત્વના સદ્ગુણોનો વિકાસ થાય છે, જે આપણને, આમ તો રીડિંગ ઇઝ ઓલ્સો મેડિટેશન, જે આપણને 3 બાબતો શીખવે છે, એ છે એકાંત, મૌન અને એકાગ્રતા. અને જેઓ મૌન, એકાંત અને એકાગ્રતામાં પારંગત થઈ શકે છે, તેઓ જાત પર રાજ કરી શકે છે. એકાંત એટલા માટે બિકોઝ સોલિટ્યુડ ઇઝ ઇન્ડિપેન્ડન્સ. આ જગતની સૌથી મોટી સ્વતંત્રતા આપણું એકાંત માણી શકવું એ છે. કોઈની જરૂર ન પડે, કોઈ બોલાવે ન બોલાવે, પાર્ટીમાં ઇન્વાઇટ કરે ન કરે, ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે ન મોકલે, બ્લુ ટિક પછી જવાબ આપે કે ન આપે. એક બહુ સરસ કોટ છે કે if you are lonely when you are alone, you are in a bad company. જ્યારે તમે એકલા હો, જ્યારે તમે એકાંતમાં હો ને તમે એકલા હો, એનો મતલબ એમ કે તમારી સંગત બરાબર નથી. તો સોલિટ્યુડ ઇઝ ઇન્ડિપેન્ડન્સ. જ્યારે તમે સ્વ સાથેનો સંવાદ, આત્મસંવાદ તમે માણી શકો, તમારી પોતાની હાજરીને માણી શકો, કોઈ બોલાવે કે ના બોલાવે, એ ખરી સ્વતંત્રતા છે. અને મૌન માટે તો એક આધ્યાત્મિક ગુરુ છે જમૈકાના, મુજી, એનું એક બહુ સરસ કોટ છે કે ઇફ યુ કેન બિયર યોર ઓન સાયલન્સ, યુ આર ફ્રી. જો તમે તમારું મૌન સહન કરી શકો તો તમે મુક્તિની નજીક છો. કારણ કે આપણે અને મૌન સહન નથી કરી શકતા એટલે તો આપણે સતત બોલવું પડે છે. અને ત્રીજું છે એકાગ્રતા. દિવસે ને દિવસે આપણો એટેન્શન સ્પાન કેટલો બધો ઘટતો જાય છે. પહેલાંના સમયમાં પોમેરોડો ટેકનિક હતી કે તમે 30 મિનિટ વાંચો, 5 મિનિટનો બ્રેક લો, પછી 30 મિનિટ વાંચો. અને એટલે જ એ જ એટેન્શન સ્પાનને ધ્યાનમાં લઈને જ સ્કૂલના પીરિયડ 35 મિનિટના કરવામાં આવતા. અને હવે સ્થિતિ એ છે કે 1 મિનિટનું રીલ પણ આપણે 15 સેકન્ડથી વધારે જોતા નથી. સો ધીરે 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 આપણો એટેન્શન સ્પાન એટલો બધો ઘટી રહ્યો છે, જે આપણા મન માટે, મગજ માટે સૌથી વધારે ભયજનક ચિહ્ન છે. અને અત્યારનું જે સંઘર્ષ છે ને સૌથી મોટો, એ છે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન વર્સિસ ડિલેડ ગ્રેટિફિકેશન. આ સૌથી મોટી લડાઈ આ છે. કારણ કે અત્યારે સૌથી મોટું જે એડિક્શન છે એ છે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનનું. દરેક આનંદ તાત્કાલિક જોઈએ છે, દરેક રિવોર્ડ તાત્કાલિક જોઈએ છે. મતલબ પિક્ચર મૂક્યું, ઇમિડિયેટલી લાઇક્સ આવી, મેસેજ કર્યો, બ્લુ ટિક થઈ, તરત રિપ્લાય આવ્યો. ફૂડ ઓર્ડર કર્યું, તમને પેલો સ્કૂટર બતાવે છે ક્યાં પહોંચ્યું. એમેઝોન પર તો કે પ્રીમિયમ 2 દિવસમાં મોકલી દેશો, એમેઝોન પ્રાઇમ. અને એક સમય હતો કે આપણે કાગળ લખ્યા પછી 7 દિવસ સુધી રાહ જોતા કે આવશે જવાબ. હવે તો બ્લુ ટિકના 15 મિનિટ પછી જવાબ નહીં આવે તો
લોકો ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે. તો જે ડિલેડ ગ્રેટિફિકેશન છે, દિવસો સુધી, મહિનાઓ સુધી, વર્ષો સુધી રિઝલ્ટ મેળવ્યા વગર મહેનત કરવી કે મહિનાઓ પછી, વર્ષો પછી પરિણામ મળશે, એ ધીરજ આપણામાં રહી જ નથી. અને માટે હું તો હંમેશા કહું છું કે રિયલ સક્સેસ ઇઝ ઓફલાઈન. તમારા 1 મિલિયન ફોલોવર હોવાથી તમે સફળ નથી. સફળતાનો ખરો માપદંડ તમારા ઓફલાઈન વિશ્વમાં છે. તમે લોકોને કેટલો પ્રેમ કરો છો, કેટલો આદર આપો છો, લોકો તમને કેટલું માન આપે છે. અને આપણે જ્યારે બધા પરીક્ષાઓ આપતા ત્યારે એ જે આનંદ હતો એ ડિલેડ ગ્રેટિફિકેશન હતો કે 12 મહિના વાંચીને પછી એક્ઝામ આપવા જતા. પણ એકવાર કોલેજ પત્યા પછી હવે તો બીજું કયું ડિલેડ ગ્રેટિફિકેશન છે તમે કહો? બધું તાત્કાલિક મળી જાય છે. હું નવલકથા લખી રહ્યો છું એટલે મને ખબર છે કે 3 મહિના, 6 મહિના, 9 મહિના, સવા વર્ષ સુધી તમે કોઈ કથા પર કામ કરો ત્યાં સુધી તમને ખબર નથી હોતી કે વાચકોને આ ગમશે કે નહીં ગમે. સો જે ડિલેડ ગ્રેટિફિકેશનને માસ્ટર કરી શકે છે એ ખરી સફળતા મેળવી શકે છે. અને આજે ધીરજ જે છે, મેં પહેલાં જ કીધું કે તમે બહુ ધીરજ રાખી, તો આ ધીરજ જે છે એ પુસ્તક વાંચનથી આવે છે. છેલ્લા 2-3 મુદ્દા હું તમને કહી દઉં કે આમ તો પુસ્તકો વાંચવાથી જીવનની બધી સમસ્યાઓ સોલ્વ થઈ જાય છે એવું તો નથી, પણ એટલીસ્ટ પુસ્તકો વાંચવાથી બિનજરૂરી નવી સમસ્યાઓ તો નથી જ ઉદ્ભવતી. કારણ કે જે સમય પુસ્તક વાંચવાને બદલે તમે બીજી કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત હો છો, ત્યારે પુસ્તક ન વાંચીને તમે કેટલા કાંડ કરીને આવો છો. મતલબ 1 કલાક પુસ્તક વાંચવાને બદલે તમને ખુલ્લા છોડી દેવામાં આવે તો કાં તો તમે ક્યાંકથી હાર્ટબ્રેક કરાવીને આવી જાઓ, કાં તો ક્યાંકથી રિજેક્ટ થઈને આવી જાઓ, કાં તો કંઈક ખોટ કરીને આવી જાઓ એકાદા ધંધામાં. પણ આ બધી સાહસિક પ્રવૃત્તિઓ જરૂરી જ છે, પણ જે સમય દરમિયાન હું તમને એટલી ગેરંટી આપી શકું કે જે સમય દરમિયાન તમે કોઈ એક પુસ્તક હાથમાં પકડીને છાનામાના ખૂણામાં બેઠા છો, તમારા જીવનમાં નવી કોઈ સમસ્યાઓ નહીં ઉદ્ભવે. તો આપણા જીવનમાં ટોટલ ટ્રાન્સફોર્મેશનથી, સંપૂર્ણ પરિવર્તનથી આપણે બસ એક પુસ્તક જેટલા દૂર હોઈએ છીએ. જસ્ટ 1 book away ફ્રોમ ટોટલ ટ્રાન્સફોર્મેશન. પણ એ એક પુસ્તક સુધી પહોંચતા આપણને કેટલા બધા પરિબળો અટકાવે છે. કેટલી 16 કે 20 OTT પ્લેટફોર્મ્સ છે. હવે એ બધાને એક પછી એક આપણે પારંગત કરતા જઈએ, ઠેકતા જઈએ, તો પછી સોશિયલ મીડિયા તો ઊભું જ હોય. પાર્ટીઝ છે, આખી રાત ચાલતી વોટ્સએપ ચેટ્સ, ફોન્સ, ન્યૂઝ. મતલબ કંટાળાથી બચવા માટે આપણે કેટલા ધમપછાડા કરીએ છીએ, એકલતા ટાળવા માટે કેટલા જુગાડ કરીએ છીએ, અને છતાં પુસ્તક વાંચન જેવી સસ્તી, ટકાઉ અને ભરોસાપાત્ર પ્રવૃત્તિથી દૂર રહીએ છીએ. તો બીજું કાંઈ નહીં, પુસ્તકો વાંચવાથી એટલી ખાતરી થાય છે કે આ જગતમાં આપણે એકલા જ દુખિયારા નથી. આ જગતમાં આપણી કરતાં પણ વધારે દુઃખી હોય એવા લોકો છે, અને એ લોકોએ પોતાના જીવનમાં કઈ રીતે ટ્રાન્સફોર્મેશન લાવ્યા છે એની વાતો જ્યારે આપણે સાંભળીએ, વાંચીએ, ત્યારે આપણને ખરા અર્થમાં એવું લાગે કે પુસ્તક વાંચનથી જીવન બદલી શકે છે. અને એક મનુષ્યને બરબાદ કરવા માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. એની આસપાસથી સાહિત્ય, સંગીત, કલા, પ્રવાસ અને રમતગમત હટાવી દો, એ આપમેળે નાશ પામશે. કારણ કે એ પૈસા રળવાનું સાધન બનતો જશે, એ યંત્રવત બનતો જશે, એ રોકેટની જેમ ઉપર તરફ ગતિ કરશે, વિસ્તરી નહીં શકે. એ ઘણું બધું એકઠું કરશે, વહેંચી નહીં શકે. એ સ્પર્ધાત્મક બનશે, સહયોગાત્મક નહીં. કોમ્પિટિટિવ બનશે, કોલેબરેટિવ કે કમ્પેશનેટ નહીં.
આપણે ત્યાં તકલીફ એ છે કે બૌદ્ધિકો વધારે છે ને જ્ઞાનીઓ ઓછા. ઇન્ટેલિજન્સ વધારે છે પણ ઇન્ટેલેક્ટ ઓછી છે. પોતાની વાત કે વ્યૂ પોઈન્ટ સાચો સાબિત કરવા માટે લોકો કલાકો સુધી દલીલ કરી શકે છે, પણ સામેવાળાની વાત સાંભળવાને સમજવા માટે એમની પાસે 5 મિનિટનો સમય નથી. અને માટે વધુ પડતી માહિતીનો અતિરેક માનસિકતાને ઈજાગ્રસ્ત કરે છે. અને એટલે જો માનસિકતાને બચાવવી હશે તો સમયસર માહિતીના જગતમાંથી વિદાય લઈ અને અનુભૂતિના જગતમાં પ્રવેશ કરવો પડશે. અને આ અનુભૂતિના જગતમાં પ્રવેશ કરવા માટે પુસ્તકો જરૂરી છે. મારે એવો પ્લાન હતો કે જો મારી પાસે થોડો સમય હોય તો હું તમને એ 5